પાર તાપી રિવર લિંક પ્રોજેક્ટ ઉપર રાજનીતિ થઈ રહી છે। અનંત પટેલની ચીમકી બાદ બીજેપીના ધારાસભ્ય મેદાને આવ્યા છે। ગણદેવીના ધારાસભ્ય નરેશ પટેલનું નિવેદન સામે આવ્યું છે। અનંત પટેલ આદિવાસી સમાજને ગુમરાહ કરે છે તેવું નરેશ પટેલે કહ્યું। સાથે જ પ્રોજેક્ટને લઈને હાલ કોઈ કામગીરી નથી કરવામાં આવી। અનંત પટેલના આક્ષેપો પાયાવિહોણા છે તેવું પણ નરેશ પટેલે ઉમેર્યું। અમે આદિવાસી સમાજને ન્યાય અપાવી ચૂક્યા છે। આ પ્રોજેક્ટને રદ જ કર્યો છે અને કોઈ પણ પ્રોજેક્ટ જ્યારે આશીર્વાદ રૂપ પણ બનતો હોય છે, દાખલા તરીકે આજે ઉકાઈ ડેમ કે કોઈ સરદાર સરોવર ડેમ આશીર્વાદ રૂપ છે। લાખો કરોડો લોકોની તરસ બુજાવી છે આવા પ્રોજેક્ટે। ને એનો અર્થ એવું નહીં કે કોઈ પ્રોજેક્ટનો આપણે વિરોધ કરવો, પણ હા, ડાંગ કે ધરમપુર જેવા એક ટૂંકી જમીન ધરાવતા ખેડૂતો એ વિસ્થાપિત થાય અથવા જમીન વગર ના થાય, એ લોકોની વાત વાજબી હોય એ ધ્યાનમાં રાખીને જ અમે 2022માં એ પ્રોજેક્ટને અમે રદ કરવામાં પૂરેપૂરો પ્રયત્ન કર્યો છે। અમે મહેનત કરી છે અને સરકાર અમારી સાથે રહી। મુદ્દા ઉછાળવાનો કોઈને કોઈ અંગત સ્વાર્થ જ હોઈ શકે। મને ચોક્કસ વિશ્વાસ છે કે હવે જાન્યુઆરી ડિસેમ્બર પછી તાલુકા જિલ્લા પંચાયતના ભણકારા વાગશે। એને ધ્યાનમાં રાખીને જ આજથી સ્ટેટમેન્ટ શરૂ કરી દીધા છે કે ગેરમાર્ગે કેવી રીતે દોરાય અને કોંગ્રેસના પક્ષમાં કેવી રીતે રહે એવા બધા પ્રયત્ન ચાલતા હોય, પણ અમને આદિવાસી સમાજ પ્રત્યે પૂરો વિશ્વાસ છે। એ હંમેશા ભાજપ સાથે રહી છે અને આવનારા દિવસોમાં પણ રહેશે। અને એના કોઈ એવા પ્રશ્ન હશે તો ચોક્કસ અમે સમાજ સાથે અમે પણ છીએ, એમાં કોઈ ચિંતા કરવાનું કારણ નથી।